ક્ષત્રિય સમાજ વિવાદમાં ઉછળ્યું. ભાજપના નેતા ભરત બોઘરાનું નામ. પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ તે બધા નિષ્ફળ સાબિત થયા છે. પુરુષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આંદોલન પાછળ ભાજપના જ નેતાની સંડોવણી છે. ભાજપના નેતાનો હાથ હોવાની ચર્ચા થતાં રાજકારણ ગરમાયું છે. અને આ બધા વચ્ચે ભરત બોઘરાએ સ્પષ્ટીકરણ આપ્યું છે કે તેમણે કહ્યું કે જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. ક્ષત્રિય આંદોલન પાછળ ભરત બોઘરાનું નામ ચર્ચામાં આવતા તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું છે કે હું 20 વર્ષથી પાયાના કાર્યકર તરીકે કામ કરું છું. આંદોલનના કોઈ પણ નેતા સાથેનો સંપર્ક જોવા મળે તો રાજકારણ છોડી દઈશ. મહત્વનું છે કે આજે કરણી સેના દ્વારા ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદને શાંત કરવા માટે કરાયેલા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે, તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા 18 એપ્રિલે નામાંકન દાખલ કરવાના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.